અંકલેશ્વરના પિલુદ્રા ગામ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાસ ઉપસ્થિત રહીને પોતાના હસ્તે છોડ વાવી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। પર્યાવરણ દિવસની આ ઉજવણી અંતર્ગત પિલુદ્રા અને આસપાસના વિસ્તારમાં કુલ 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને પ્રકૃતિના સંવર્ધનનો સંકલ્પ લેવાયો હતો। આ મેગા ડ્રાઈવને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને બેલ કંપની સહિતના અગ્રણીઓ ઔદ્યોગિક એકમોનો મોટો સહયોગ સાંપડ્યો હતો। પર્યાવરણની આ મહાઝુંબેશમાં અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મંજી પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ સહિતના અન્ય રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવોએ હાજરી આપી વૃક્ષોના જતન માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામે આજ ગામના ભરેજ અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ એવા સંદીપભાઈ પટેલ જેઓ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અહીંયા 700 જેટલા ઝાડો વાવીને એને 2 વર્ષ 3 વર્ષ સુધી એની જાળવણી કરવાનું પણ જવાબદારી ત્યારે એમને સંદીપભાઈનો ખૂબ અભિનંદન પાઠવું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અહીંયા પિલુદ્રા ગામે અને સ્વર્ણિમ લેક વ્યૂ જે છે અંકલેશ્વર નગરપાલિકાનું ત્યાં પણ આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવાનો છે। મિત્રો, વૃક્ષો રોપવાથી ઉગી જતા નથી, પરંતુ એને 1-2 વર્ષ સુધી એનું જતન કરી, પાણી પીવડાવી, ખાતર નાખીને જો એને મોટું કરીશું તો એ આપણને વર્ષો વર્ષ સુધી એ ઝાડનું આપણને આપણે જોઈએ છે કે દરેક લોકો આજે પોતાનું ફોર વ્હીલર વાહન હોય કે 2 વ્હીલર હોય કે પોતે હોય ખેતરમાં કામ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પોળો ખાવા માટે એ ઝાડ શોધતા હોય છે। એ જોઈએ છે કે ઝાડોનું નિકંદન નીકળી જવાને કારણે આજે જે સિસ્ટમ જે બગડી છે પર્યાવરણની, ગમે ત્યારે વાવાઝોડું આવું, ગમે ત્યારે વરસાદ પડવો, આ છેલ્લા 4-5 વર્ષથી આપણે જોઈએ છે કે ઉનાળાની અંદર પણ ગત વર્ષે 5મી મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી। હમણાં પણ 5 દિવસ પહેલાં લગભગ 1 થી 2.5 જેટલો વરસાદ મોટાભાગના લગભગ 80% ગુજરાતની અંદર કમોસમી વરસાદ જે પડ્યો છે, ત્યારે હું તમામ લોકોને વિનંતી પણ કરું છું કે આપણે સૌ લોકો વૃક્ષ વાવીને એને 2-3 વર્ષ સુધી એને જાળવણી કરી વૃક્ષ મોટું થાય ત્યાં સુધીની જવાબદારી લઈએ એવી સૌને વિનંતી કરું છું અને આપ સૌને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।